ગયા વખતે આપણે સૂત્રો જોયા હતા. હવે એ સૂત્રોનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો અને એની મદદથી દાખલા કેવી રીતે ગણવા એ આજે આપણે જોઈએ. એમાં ઉદાહરણ 1.2 થી આપણે શરૂઆત કરીએ છીએ. આ દાખલાની અંદર આપણને જે રકમ આપેલી છે એ બરાબર એકવાર સમજી લઈએ તો ઘણો બધો પ્રશ્ન આપણો હલ થઈ જાય અને આપણે જે જવાબ લાવવો છે એ આરામથી આપણે લાવી શકીએ. આપણને પ્રશ્નમાં એવું કીધેલું છે, દાખલાની જે રકમ છે એમાં કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા રહે છે, તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? એનો અર્થ કે 1 સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, તો 10⁹ ઇલેક્ટ્રોન બરાબર કેટલો વિદ્યુતભાર થાય એ આપણે સમજી લેવાનું થાય. પછી આપણે આટલા વિદ્યુતભાર માટે 1 સેકન્ડ, તો 1 કુલમ વિદ્યુતભાર માટે કેટલા સેકન્ડ? સેકન્ડ બહુ મોટી આવતી હોય તો એને દિવસમાં ફેરવી શકાય, એનાથી બહુ મોટી આવતી હોય તો વર્ષમાં ફેરવી શકાય. અહીંયા આપણે જોઈએ છે કે આપણે એને વર્ષમાં કેવી રીતે ફેરવીએ છીએ. તો પહેલું જ આપણને કીધું છે કે 1.6 × 10⁻⁹ કુલમ. કેમ? તો કે વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન ઉપર 1.6 × 10⁻⁹ કુલમ હોય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે 1.6 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1. તો આપણે તો 1 કુલમ વિદ્યુત ભાર ટ્રાન્સફર કરવો છે, તો એના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો n બરાબર 1/1.6 × 10⁻⁹. ભાગાકાર કરીએ તો 0.625 × 10⁻⁹. ઘણી વખતે નીટ અને જેડબલમાં વિદ્યાર્થીઓ આ ડાયરેક્ટ યાદ રાખતા કે 1/1.6 એટલે 0.625 થાય. 1/1.6 એટલે 0.625 થાય. પેલી તો 10 ની ઘાત છે માઇનસ છે ઉપર આવી એટલે પ્લસ થઈ ગઈ. તો આ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી, ટ્રાન્સફર થવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. તો એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં જો આપણે ફેરવી દઈએ તો 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન થાય. આ વૈજ્ઞાનિક પદ્ધતિ થઈ. હવે 10⁹ ઇલેક્ટ્રોન પસાર થવા હોય તો 1 સેકન્ડ થાય. આપણે તો 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન પસાર કરવા છે, તો આ માટે લાગતો સમય કેટલો? તો કે t બરાબર 6.25 × 10⁻⁴ × 1/10⁹ તો કે 6.25 × 10⁹ સેકન્ડ થાય. જો 10⁹ સેકન્ડ છે. હવે આમ જનરલી 3.154 × 10⁷ સેકન્ડ હોય તો એને 1 વર્ષ કહેવાય. આ એટલા માટે આપણે અહીંથી જ લઈ લીધું, પાછળના પાઠની અંદર આની બહુ જરૂરિયાત હોય છે. એટલા માટે આપણે અહીંથી જ આ રીતના સંબંધ લઈ લઈએ. આમ તો એવું કરેલું હોય કે 1 વર્ષ એટલે 365 દિવસ, 1 દિવસ એટલે 24 કલાક, 1 કલાક એટલે 3600 સેકન્ડ. તો એનો અર્થ આ રીતે ગુણાકાર કરેલો હોય એટલે આપણને 365 × 24 × 3600 અને એનું સાદુરૂપ આપ્યું હોય એના કરતા આપણે આ જ રીતના યાદ રાખી લઈએ એટલે પાછળના પાઠની અંદર પણ આનો ઉપયોગ ડાયરેક્ટ આ રીતનો છે. તો કે 3.154 × 10⁷ સેકન્ડ બરાબર 1 વર્ષ. તો માટે 6.25 × 10⁹ સેકન્ડ બરાબર કેટલા વર્ષ? માટે t બરાબર આપણે બંનેનો જો ભાગાકાર મેળવીએ તો 1.98 × 10⁵ વર્ષ. હજી 10⁵ ને જો હું અંદર લઈ લઉં તો તમને ખ્યાલ આવશે કે 198 વર્ષ થાય ખાલી 1 કુલમ વિદ્યુત ભાર ટ્રાન્સફર કરવા માટે. અને બીજું 1 સેકન્ડની અંદર 10⁹ ઇલેક્ટ્રોન તો ટ્રાન્સફર થાય છે કે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર 1 સેકન્ડ ગણો એટલે એકડાના 9 મીંડા થાય ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જાય. તોય આપણે 1 કુલમ વિદ્યુત ભાર મેળવવો હોય તો 198 વર્ષ જોઈએ.
આ ટ્રાન્સફર મેળવવા માટે. એનો અર્થ એવો થયો કે વાહક તારમાંથી કેટલી સ્પીડમાં ઇલેક્ટ્રોન જતા હશે ત્યારે જ આપણી આ સંખ્યાને આપણો વિદ્યુતભાર આપણે જોઈએ એટલો મેળવી શકતા હોઈએ છીએ. ઉદાહરણ 1.3 ની અંદર પ્યાલાની અંદર 250 ગ્રામ પાણી આપેલું છે. તો એમાં કેટલો ધન વિદ્યુતભાર હશે, કેટલો ઋણ વિદ્યુતભાર હશે. પાણીનો અણુભાર 18 ગ્રામ છે. જો કે એ ના આપ્યો હોય તો પણ આપણે ગણી શકીએ છીએ, કારણ કે કેમિસ્ટ્રીની અંદર તમને બહુ સારી રીતે શીખવાડી દીધેલું છે કે અણુભાર કેવી રીતે ગણાય. સીધું કહી દઉં તો ઓક્સિજનના 16 અને હાઇડ્રોજનના 2 પરમાણુ હોવાના કારણે H નો 1 ગુણ્યા 2 એટલે 16 અને 2 18 થાય. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે આપણને એમ થાય કે વિદ્યુતભાર કેવી રીતે હોય પાણીમાં. તો ઓક્સિજનની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય, એવી જ રીતે હાઇડ્રોજનમાં પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય. હું ધારો કે હાઇડ્રોજનની વાત કરું તો તમને ખ્યાલ જ છે કે હાઇડ્રોજન જો આપણે લખતા હોય તો તત્વની અંદર તમે કદાચ આ રીતે લખતા હશો કે 1H2. આનો અર્થ શું થાય કે એનો પરમાણુ ક્રમાંક 1 છે અને પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક, આપણે અહીંયા દળાંક શબ્દ વાપરીએ છીએ, તો કે 2 ગ્રામ છે. આ એક પરમાણુ ક્રમાંક હોય તો એમાં પ્રોટોનની સંખ્યા 1 હોય અને પ્રોટોનની સંખ્યા 1 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 હોય, એટલે Z બરાબર 1 થાય તો P એટલે કે પ્રોટોનની સંખ્યા પણ 1 થાય અને એની આજુબાજુમાં કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 થાય. આ હાઇડ્રોજન માટેની વાત થઈ. એમાં કેટલા હાઇડ્રોજનના પરમાણુ છે તો કે 2. ચલો એવી રીતે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન 8 16, ઓક્સિજન 8 16 તો Z બરાબર આપણો ઓક્સિજનનો નંબર થયો 8. આનો અર્થ કે એમાં 8 પ્રોટોન છે અને 8 ઇલેક્ટ્રોન છે. વાક્ય રચના બરાબર સમજજો. 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન. ચલો હવે આપણો તો પાણીનો અણુ એટલે H2O છે, તો 2 પ્રોટોન H2 થયા એટલે, અને 8 પ્રોટોન ઓક્સિજનના, 2 હાઇડ્રોજનના, કારણ કે હાઇડ્રોજનના 2 પરમાણુ છે, એટલે ટોટલ 10 પ્રોટોન થયા પાણીના એક અણુની અંદર. આવી જ રીતે ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા. આ પાણીનો એક અણુ છે. એવું 250 ગ્રામ પાણીની અંદર પહેલા તો અણુની સંખ્યા ગણવી પડશે. 250 ગ્રામ પાણીની અંદર અણુની સંખ્યા ગણવી પડશે. ચલો હવે આપણે કેવી રીતે ગણીએ છીએ એ આપણે અહીંયા જોઈએ એટલે આપણને થોડો ખ્યાલ આવે. જનરલી પાછળ પણ આપણે સૂત્રનો એવો ઉપયોગ કરીશું કે દળ ઉપરથી પરમાણુની સંખ્યા ઉપર જઈ શકાય અથવા પરમાણુની સંખ્યા ઉપરથી દળ ઉપર જઈ શકાય તો એવોગેડ્રો આંક છે. એવોગેડ્રો આંક છે એટલે પહેલા આપણને જે વસ્તુ આપેલી છે એ ડેટા આપણે અહીંયા ફરીથી લખ્યા કે 18 ગ્રામ પાણી બરાબર 1 મોલ. 1 મોલ હોય તો એમાં 6.022 ગુણ્યા 1023 ઘાત અણુઓ હોય. 6.022 ગુણ્યા 1023 ઘાત. હા, ઘણી વખતે 6.023 પણ લખેલું હોય છે અને 22 પણ હોય છે, પણ મોટા ભાગે 22 હોય છે એટલે આપણે 22 રહેવા દીધું. 18 ગ્રામ એટલે 1 મોલ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. તો આપણને જે આપ્યું છે 250 ગ્રામ પાણી આપેલું છે. તો આ 250 ગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? સંખ્યાને આપણે નંબર્સ એટલે કેપિટલ N લીધો તો કે કેપિટલ N બરાબર 250 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ભાગ્યા 18. જો ગ્રામમાં જ રહેવા દીધું છે. આ સૂત્રનો ઉપયોગ આ રીતનો પણ થાય છે. પાછળના પાઠની અંદર આપણે આ રીતે પણ લઈએ છીએ કે મોલ સંખ્યા મ્યુ બરાબર m ભાગ્યા m0 કુલ દળ ભાગ્યા અણુભાર બરાબર જરૂર પડે ત્યારે n ભાગ્યા na ની રીતે પણ ઉપયોગ થાય. n એટલે અણુઓની સંખ્યા અને na એટલે એવોગેડ્રો અંક. જો આમ જોવા જઈએ તો આ ત્રિરાશિ લખવી ના હોય
તો આ સૂત્રથી પણ ડાયરેક્ટ ગણી શકાય. n બરાબર m ગુણ્યા na ભાગ્યા m0. જો આ સૂત્ર અહીંયા લાગુ પાડેલું છે પાછળના પાઠની અંદર, આ સૂત્ર ઉપરથી જ આપણે મોટા ભાગના દાખલા ગણીશું. પણ અહીંયા આપણે ત્રિરાશિ એટલા માટે મૂકી કે આપણને થોડો વધારે ખ્યાલ આવે. ચલો હજી તો કે પાણીના એક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ હોય, પણ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે Z બરાબર 1 અને ઓક્સિજનના 8, એટલે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એટલે કે ઓક્સિજનનો એક પરમાણુ થયો. તો 8 પ્રોટોન અને હાઇડ્રોજનના 2 પ્રોટોન, એટલે ટોટલ પ્રોટોન થયા 10. જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય જ, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો પણ શું થયો? 10 જ થયો. એટલે 10 પ્રોટોન છે, 10 ઇલેક્ટ્રોન છે. હવે પાણીના એક અણુમાં વિદ્યુત ભાર કેટલો? તો આપણું Q બરાબર N સૂત્ર હતું. અત્યારે હાલ તો કે 10 વિદ્યુત ભાર છે, એટલે 10 ગુણ્યા E. હા, 250 ગ્રામ પાણીની વાત નથી, ધ્યાન રાખજો, પાણીના એક અણુની જ વાત છે. હવે આપણે 250 ગ્રામ તરફ જઈએ છીએ, તો કે 250 ગ્રામ પાણીમાં પ્રોટોનનો ધન વિદ્યુત ભાર કેટલો? તો કે N ગુણ્યા 10E. કારણ કે એક અણુનો 10E હોય તો એવા અણુઓની સંખ્યા N છે 250 ગ્રામ પાણીની અંદર. તો N ની કિંમત આપણે લીધી 83.64 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આ E ની કિંમત લીધી. ચલો એ કિંમત આપણે લઈએ એટલે Q બરાબર 1338.24 ગુણ્યા 10 ની 4 ઘાત. જો Q બરાબર Ne, પણ આ 250 ગ્રામનો Q લેવાનો થયો એટલે આપણે કેપિટલ Q પણ લઈ લીધો. છેલ્લો જવાબ પણ આપણો છે. હા, એને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવીએ છીએ. તો એ કેવી રીતે ફેરવી શકાય? તો કે માટે Q બરાબર 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ. શું કર્યું? તો કે 3 પોઈન્ટ જે છે એ ડાબી તરફ ખસેડીએ છીએ. આ પણ ખાસ તમને આવડવું જોઈએ કે કઈ બાજુ પોઈન્ટ ખસે તો 10 ની ઘાતમાં શું ફેરફાર થાય. જો તમે ડાબી તરફ ખસો છો તો ગુણ્યા 10 ની 3 થઈ. હવે 3 ઘાત અને પહેલી 4 હતી, એટલે 4 ને 3 7 એટલે કરી. ઘણી વખતે આ 10 ની ઘાત આ બાજુ પહેલાથી ઋણ આપેલી હોય એટલે ઘણા કે ઘાત ઓછી થાય, ઘણા કે ઘાત વધી જાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે શું ફેરફાર થયો. એટલે કે Q બરાબર 1.34 ગુણ્યા 10 ની 7 કુલમ. ચલો, જેટલો ધન વિદ્યુત ભાર હોય તેટલો જ ઋણ વિદ્યુત ભાર હોય, કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન છે. તો કે માટે Q બરાબર -1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ થાય. આ કોનો વિદ્યુત ભાર આવ્યો? તો કે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આવ્યો. આ દાખલાની અંદર આ ગુણોત્તરમાંથી કંઈક ના કંઈક MCQ સ્વરૂપે પૂછાતું હોય છે. માર્ચ 2020 ની અંદર પણ આમાંનો એક ગુણોત્તર MCQ સ્વરૂપે પૂછાયેલો. એવી જ રીતે આગળના વર્ષોમાં નીટની અંદર પણ આમાંથી એક ગુણોત્તર પૂછાયેલો. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટે કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચે ગુરુત્વ બળનો નિયમ. શું કહેવા માંગે છે? તો કે બે વિદ્યુત ભારો હોય તો કુલમનો નિયમ લાગુ પડે, અને જો બે પદાર્થને દળ હોય તો ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે. જો કે બંને વ્યસ્ત વર્ગના નિયમો છે, એવું આગળ પણ આપણે કીધેલું. હવે આપણે જે ઓપ્શનો જોઈએ છે એમાં પહેલો ઓપ્શન છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર શોધો. હા, એની અંદર માસ ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત kg અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 પણ ઘણી વખતે હોય છે, પણ આપણે પાછળના ચેપ્ટરને ધ્યાનમાં રાખીને 9.11 જ લેવાના છીએ. ક્યાંક ભૂલથી પણ જો 9.1 લીધેલું હોય તો 9.11 લઈને જ આપણે ગણતરી કરીશું. જવાબની અંદર કોઈ મોટો ફરક પડતો નથી. તો 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત kg ઘણી વખતે આપેલા નથી હોતા, એટલે આપણે યાદ પણ રાખવા પડે છે. પાછળ એક દાખલો આપણે જોઈશું કે એની અંદર નથી જ આપેલું,
છતાંય આપણે યાદ રાખી અને દાખલો ગણીએ છીએ. માર્ચ 2020 ની અંદર 4 માર્ક્સમાં પૂછાયેલો. જો એ દળના મૂલ્યો જ આપણને યાદ ના હોય તો આપણે ગણી શકતા નથી. પહેલા આપણે અહીંયા અત્યારે હાલ ચર્ચા કરીએ કે કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર શોધવાનો છે. પણ એક કણ તરીકે પ્રોટોન છે, બીજા કણ તરીકે ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા પહેલા આપણે ઓપ્શન લખ્યું કે r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ. સૂત્ર છે આપણું મેઇન F = kq1q2/r². k q1 ની જગ્યાએ +e, q2 ની જગ્યાએ -e/r². વિદ્યુતીય બળ છે એટલે ગુજરાતીમાં અંગ્રેજીમાં આપણે Fe લખીએ છીએ, ઇલેક્ટ્રિકલ ફોર્સ. વિદ્યુતીય બળ -ke²/r². હવે ગુરુત્વાકર્ષણનો વારો આવ્યો. તો કે ગુરુત્વાકર્ષણ બળ F બરાબર આપણે લેતા હતા કેપિટલ G m1 m2/r². માટે Fg બરાબર -g mp me/r². પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનનું દળ ભાગ્યા r². હવે આપણે તો ગુણોત્તર લેવો છે એટલે આપણને ફાયદો એ થાય કે r² ની કોઈ જરૂર રહે નહીં. બીજું ગુણોત્તર મૂલ્ય શોધવાનું છે, દિશા સાથે કશું લેવા દેવા નથી એટલે ઋણ નિશાનીનો કોઈ મતલબ રહેતો નથી. આમ ઋણ નિશાની શું સૂચવે છે તો કે આકર્ષી પ્રકારનું બળ સૂચવે છે. કારણ કે એક વિદ્યુત ભાર ધન હશે, બીજો ઋણ હશે, તો જ એ બંને વચ્ચેનો આપણો જે જવાબ છે એ માઇનસ આવ્યો હશે. કિંમતો મૂકીએ છીએ. કે સપ્રમાણતાનો અચળાંક કહેવાય. ધ્યાન રાખજો, ડાઇલેક્ટ્રિક અચળાંક જુદી વસ્તુ છે, સપ્રમાણતાનો અચળાંક જુદી વસ્તુ છે. તો કે ની કિંમત 9 × 10⁹. ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 થાય. e² છે એટલે 10⁻38 કરી. કેપિટલ G 11મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષી અચળાંક, જેને સાર્વત્રિક અચળાંક પણ કહીએ છીએ, 6.67 × 10⁻11. પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 અને ઇલેક્ટ્રોનનું દળ તો કે 9.11 × 10⁻31. આ બંને કિંમતો મૂકી અને જો ભાગાકાર આપણે કરીએ છીએ તો કે 0.227 × 10⁻40. હવે ઘણા એવું કહેતા હોય કે સાહેબ એકમ ના લખ્યો. તો એકમ લખવાની જરૂર ના થાય, કારણ કે બંને બળોનો ગુણોત્તર છે એટલે ન્યૂટન એકમ આવતા હોય પણ ઉપર પણ ન્યૂટન આવે, નીચે પણ ન્યૂટન આવે એટલે ઉડી જશે. એટલે આપણે એના એકમો લખતા નથી. માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં જો આપણે ફેરવતા હોય તો 2.3 × 10⁻39 આપણે લઈએ છીએ. હવે બીજો ગુણોત્તર પણ આપણે શોધવાનો છે, તો એ પણ આપણે જોઈ લઈએ. એ ગુણોત્તરની અંદર કેવી રીતે શોધવાનું છે. પેલામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન હતો, આમાં બંને પ્રોટોન લેવાના છે. એટલે સ્વાભાવિક છે કે જો બંને પ્રોટોન હોય તો દળનો જે ગુણાકાર આપણે લઈએ છીએ એમાં પ્રોટોનનું જ દળ લેવાનું થાય. તો અહીંયા આપણે કીધું કે બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ એટલે કે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ Fg નો ગુણોત્તર શોધવો છે. બંને બળોના ગુણોત્તરનું મૂલ્ય Fe/Fg આગળ આપણે લીધેલું જ છે એટલે બીજું કશું જ નવું કરવાનું છે નહીં. ફક્ત me ની જગ્યાએ આપણે mp જ લેવાનું થાય, પ્રોટોનનું જ દળ લેવાનું થાય. તો કે 9 × 10⁹ સપ્રમાણતાના અચળાંકની કિંમત, k ની કિંમત અને ε0 ની કિંમત આપણને ખાસ યાદ રહેવી જોઈએ. k ની કિંમત 9 × 10⁹ છે, ε0 ની કિંમત છે 8.85 × 10⁻12. ચલો સ્મોલ e ની કિંમત, ચાર્જ ઓફ ધ ઇલેક્ટ્રોન ઓર ચાર્જ ઓફ ધ પ્રોટોન, તો કે 1.6 × 10⁻19 સ્ક્વેર છે એટલે 10⁻38 કરી છે. કેપિટલ G સાર્વત્રિક અચળાંક 6.67 × 10⁻11. હવે જો બંને પ્રોટોનનું દળ છે એટલે 1.67 × 10⁻54 લીધી. જો બંનેના ગુણોત્તરનું મૂલ્ય શોધી કાઢીએ તો આપણને 1.25 × 10⁻36 મળે છે. તો માટે 1.3 × 10⁻36 એ ચોપડીનો જવાબ લાવવો છે, એટલા માટે આપણે
ચોપડી પ્રમાણે વર્તીએ છીએ કે 1.3 ગુણ્યા 10⁻36 ઘાત આપણને મળે છે. હવે બી ઓપ્શનની અંદર આપણે જોઈએ તો કે 1 એંગસ્ટ્રોમ, હા એનું આપણે અહીંયા મીટરમાં રૂપાંતરણ કરી જ દઈએ છીએ કે 10⁻10 ઘાત મીટર. અંતરે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા આકર્ષણ બળનું મૂલ્ય શોધવાનું છે. કેમ આકર્ષણ શબ્દ વાપરી દીધો? તો અહીંયા આપણને સીધી ખબર પડી જાય કે ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભારિત છે જ્યારે પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત છે, એટલે બંને વચ્ચે આકર્ષણ જ થાય. તો F બરાબર ke²/r². શું થયું? તો કે ઇલેક્ટ્રોન અને મૂલ્ય જ લેવું છે એટલે ઋણ નિશાની આપણે લીધી નહીં. કયું સૂત્ર વાપર્યું? તો કે F બરાબર kq1q2/r². q1 તરીકે +e, q2 તરીકે -e આમ તો લેવો પડે, પણ મૂલ્ય લેવાનું છે એટલે ઋણ નિશાની આપણે લીધી નહીં. તો ગુણાકાર કરી અને કિંમત મૂકીએ છીએ તો કે 2.3 ગુણ્યા 10⁻8 ઘાત ન્યૂટન મળે છે. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમો પરથી આપણે કહી શકીએ છીએ કે F બરાબર me. ઇલેક્ટ્રોન માટેની જ વાત કરી રહ્યા છીએ એટલે F બરાબર me * ae. ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે, માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ae બરાબર F/me. F ની કિંમત છે 2.3 ગુણ્યા 10⁻8 ભાગ્યા 9.11 ગુણ્યા 10⁻31 ઘાત. તો કે 2.5 ગુણ્યા 10⁻22 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એનો પ્રવેગ થશે. હજી ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી F બરાબર mp * ap. કારણ કે જેવી રીતે ઇલેક્ટ્રોનનો પ્રવેગ હોય એવી રીતે પ્રોટોનનો પણ હોય. હા, પણ દળ બંનેના અલગ છે એટલે પ્રવેગ અલગ આવવાના. તો માટે AP આપણે કહી શકીએ છીએ પ્રોટોનનો પ્રવેગ AP બરાબર F/mp. બળનું મૂલ્ય તો ફિક્સ જ છે, આકર્ષી પ્રકારનું બળ, ભાગ્યા 1.67 ગુણ્યા 10⁻27 ઘાત થાય. તો કે 1.4 ગુણ્યા 10⁻19 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કોનો પ્રવેગ વધારે આવ્યો? તો કે ઇલેક્ટ્રોનનો 10⁻22 ઘાત છે. કેમ? તો કે જેનું દળ ઓછું એનો પ્રવેગ વધારે. જેનું દળ ઓછું એનો પ્રવેગ વધારે, એટલે કે વેગમાં થતો વધારો કેવો રહેશે? એનો વધારે રહેશે. અહીંયા એક સમબાજુ ત્રિકોણ લીધેલો છે કે જેની લંબાઈ સ્મોલ l છે. સમબાજુ હોય એટલે બધી બાજુઓ સરખી થાય. હવે એના 3 શિરોબિંદુઓ કે જેના પર q1, q2 અને q3 વિદ્યુતભાર મૂકેલા છે, જેનું મૂલ્ય q1, q2, q3 નું q જ છે. એનો અર્થ કે ત્રણે 3 શિરોબિંદુ પર સમાન વિદ્યુતભારો મૂકેલા છે. એના મધ્ય કેન્દ્ર પર એટલે કે ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર મૂકીએ છીએ. એનો અર્થ કે એ પણ ધન વિદ્યુતભાર જ છે. તો આ ધન વિદ્યુતભાર પર એટલે કે કેપિટલ Q વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? કેટલું બળ લાગશે? આ બળ શોધવાનું છે. એટલે પહેલા એની આકૃતિ દોરી. હા, ઘણી બધી વખતે અહીંયા આપણે બળ શોધીએ છીએ કે અહીંયા એવું નિશાની કરું એટલે તમને ખ્યાલ આવે કે આ O બિંદુએ આપણે કેપિટલ Q વિદ્યુતભાર મૂકીએ છીએ. જો ના મૂક્યું હોય અને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું હોય તો પણ શૂન્ય જ આવે. હા, પણ એટલું ધ્યાન રાખવાનું કે ત્રણેય શિરોબિંદુ ઉપર સરખો વિદ્યુતભાર હોવો જોઈએ. નહીં તો સ્વાભાવિક છે કે બળના મૂલ્યો જે છે એ જુદી દિશામાં જુદા થાય. અને જો જુદી દિશામાં જુદા થતા હોય તો પરિણામી શૂન્ય થાય નહીં. એટલે આ ખાસ અગત્યની વસ્તુ છે કે એને શૂન્ય કરવા માટે બળોના મૂલ્યો સમાન થવા જોઈએ. પહેલા તો આપણે એને કેવી રીતે સાબિતી આપીએ છીએ? કેટલાક ઘટકો પાડીને પણ સાબિતી આપી શકાતી હોય છે, પણ એના કરતા સહેલી પડે અને સરળ રીત હોય એ રાખવાની કે જેથી કરીને આપણે લખી પણ શકીએ. ઘણા એવું કહેતા હોય કે આ રીત ના ચાલે, પણ બોર્ડની અંદર કેટલાય વર્ષો સુધી આ દાખલો પહેલા જૂના કોર્સની અંદર પણ હતો. 1-2 વખત પૂછાયેલો પણ છે જૂના કોર્સની અંદર, બરોબર છે. પણ નવા કોર્સમાં હવે ઘણા બધા દાખલા થઈ ગયા એટલે પૂછવાની શક્યતાની થોડી ઓછી રહે. પણ MCQ સ્વરૂપે તમને ખ્યાલ હોવો જોઈએ કે પરિણામી બળ શૂન્ય થાય. તો O બિંદુએ રહેલા કેપિટલ Q વિદ્યુતભાર પર
કેપિટલ એ બિંદુએ રહેલા Q1 બરાબર Q વિદ્યુત ભારના કારણે લાગતું બળ. જો આપણે કોના પર લગાડવાનું છે તો કેપિટલ Q પર. કોના વડે લગાડવાનું છે તો કે એ બિંદુએ રહેલા સ્મોલ q વડે. તો કે FOA O પર A વડે લાગતું બળ સદિશ સ્વરૂપ લીધું છે ધ્યાન રાખજો. તો કે K Q1 તરીકે કેપિટલ Q Q2 તરીકે સ્મોલ q upon r² into AO કેરેટ. A થી O ની દિશાનો એકમ સદિશ જે તમને અહીંયા આકૃતિમાં તમે જોશો તો તમને F1 સદિશ દેખાય છે. એ A થી O તરફનો એકમ સદિશ તમને દેખાઈ રહ્યો છે. હવે આ જ રીતે આપણે FOB પણ લઈ શકીએ છીએ. એટલે કે સદિશ FOB બરાબર K કેપિટલ Q સ્મોલ q upon r² into BO કેપ B થી O ની દિશાનો એકમ સદિશ તથા FOC બરાબર પણ કહી શકીએ છીએ કે K કેપિટલ Q સ્મોલ q upon r² CO કેપ C થી O ની દિશાનો એકમ સદિશ. હા પણ ત્રણેય દિશાના એકમ સદિશો જુદી જુદી દિશામાં છે. એટલે આપણે પરિણામી બળ પહેલા લેવું હોય તો સદિશ F FOA plus FOB plus FOC. ત્રણ દિશાના સદિશો લીધા પછી આપણે શું કરીશું તો કોમન કાઢી લઈશું. તો કે K કેપિટલ Q સ્મોલ q upon r² into AO કેપ plus BO કેપ plus CO કેપ. હવે મારે આ ત્રણેય દિશાઓ લઈ અને જો હું સરવાળો કરતો હોઉં તો મારી આવી એક આકૃતિ બને કે AO કેપની દિશા તમે જોઈ શકો છો નીચે તરફ છે. BO કેપની દિશા તમે જોઈ શકો છો જે F2 ની દિશા બતાવે છે આકૃતિમાં. અને CO કેપની આકૃતિ તમે જોઈ શકો છો કે જે F3 ની દિશા બતાવે છે. હવે આ ત્રણનો સરવાળો કરો સદિશ સરવાળો તો તમે હતા ત્યાં આવી જાઓ છો. એનો અર્થ કે આપણે જ્યાંથી શરૂઆત કરીએ સદિશો મૂકતા એ ત્રણેય સદિશો મૂકો એટલે પાછા હતા ત્યાં. આનો અર્થ એવો થાય કે પરિણામી શું થાય છે એનું શૂન્ય થાય છે. એટલે કે આ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે AO કેપ વત્તા BO કેપ પ્લસ CO કેપ ઇઝ ઇક્વલ ટુ 0. તો પરિણામી બળ F is equal to K capital Q small q upon r² ગુણ્યા 0. તો કે માટે પરિણામી બળ સદિશ F is equal to 0 થાય. આવી જ રીતે અહીંયા આકૃતિ પર આધારિત આ દાખલો છે. હા પહેલા પાઠની અંદર જે કંઈ દાખલાઓ છે એમાં ઘણા બધા દાખલાઓ સમજવાનું વધારે છે, લખવાનું ઓછું છે. સૂત્રાત્મક કિંમતો મૂકીને સીધો જવાબ લાવવાના એવા દાખલા થોડાક ઓછા છે. પણ આકૃતિ પરથી આધારિત હોય એટલે તમારી સમજણ શક્તિમાં વિકાસ થાય અને એ MCQ ગણવા માટે બહુ જરૂરી છે. આકૃતિમાં ત્રણ વિદ્યુત ભારો સમબાજુ ત્રિકોણ પર મૂકેલા છે. એટલે કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકેલા છે. બે પ્લસ q છે અને ત્રીજો માઇનસ q છે. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગતું હશે. એટલે અહીંયા આપણે એક આકૃતિ લીધી A B C ત્રણ શિરોબિંદુઓ લીધા અને ત્રણેય શિરોબિંદુઓ પર એમાં A ઉપર પ્લસ q, B ઉપર પ્લસ q અને C ઉપર માઇનસ q લીધેલું છે. પરિણામી બળ કેવી રીતે લેવાય તો કે એક એ બિંદુએ ધારો કે પ્લસ q વિદ્યુત ભાર છે તો એના ઉપર બે વિદ્યુત ભારોના કારણે બળ લાગવાનું. એક બળ કઈ તરફ લાગવાનું તો કે માઇનસ q તરફ, તો કે આકર્ષી પ્રકારનું બળ હોય આ તરફ. બીજું તો કે આ બી બિંદુએ રહેલા q વિદ્યુત ભારના કારણે અપાકર્ષી બળ હોય. તો એનો અર્થ કે બે બળો થયા. તો આ બે બળનું પરિણામી બળ એ આ દિશામાં ક્યાંક આવવાનું કે જેનું નામ આપણે F1 સદિશ આપ્યું. આવી જ રીતે બી બિંદુએ રહેલા q વિદ્યુત ભાર પર તો કે B ઉપર C ના કારણે, B ઉપર A ના કારણે, તો કે FBC FBA એ બેનું પરિણામી બળ એટલે કે F2 સદિશ આપણે લીધો. આવી જ રીતે C બિંદુએ માઇનસ વિદ્યુત ભાર છે ધ્યાન રાખજો. એટલે બંને બળો છે નીચે તરફ આકર્ષી પ્રકારનું બળ અનુભવશે તો કે FCA FCB C ઉપર B ના કારણે, C ઉપર A ના કારણે. તો કે આ બંને બળોનું પરિણામી બળ એટલે કે સદિશ F3 થાય. હવે મારે F1 F2 F3 નો સરવાળો કરવો પડે. થોડુંક લખાણની બાબતમાં સમજી લઈએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે.
કે એ બિંદુએ બાકીના બે વિદ્યુત ભારોના કારણે લાગતું બળ F1 અને બી બિંદુએ બાકીના બે વિદ્યુત ભારોના કારણે લાગતું બળ સદિશ F2 છે. આ બે બળોનું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી નીચે મુજબ શોધી શકાય છે. કયા? તો કે F1 અને F2 ની કિંમત લીધી. F1 ની દિશા આપણી આમ આવી, F2 ની દિશા આમ આવી. એનો અર્થ કે આ બંનેની મદદથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ રચી શકીએ છીએ અને એ સમાંતર બાજુ ચતુષ્કોણ રચી અને આપણે એનું સાદુરૂપ આપવાનું થાય તો કે આ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ રચ્યો. જે પરિણામી બળ આપણું નામ આપ્યું F4, પણ F4 ની દિશા અને F3 ની દિશા તો પરસ્પર વિરુદ્ધ આવી. અહીંયા હું રાઉન્ડ કરું છું એટલે F3 ની દિશા તમે નીચે તરફ જોઈ શકો છો તો કે આ F3 ની દિશા છે જે પરસ્પર વિરુદ્ધ છે. હા, એનું મૂલ્ય અને બંને જો સરખું અને દિશા વિરુદ્ધ હોય તો પરિણામી 0 થઈ જાય. તો કે સી બિંદુએ બાકીના બે વિદ્યુત ભારોના કારણે લાગતું બળ સદિશ F3 છે. હવે સદિશ F3 અને સદિશ F4 ના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. તેથી પરિણામી બળ F બરાબર 0 થાય. પરિણામી બળ F બરાબર શું થાય? તો કે 0 થાય. મેં હમણાં જ કીધું હતું કે માર્ચ 2020 ની અંદર દાખલો પૂછાયેલો પણ એમાં ઇલેક્ટ્રોન કે પ્રોટોનનું દળ આપ્યું નહોતું. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. હા, પતન કરે છે શબ્દ વાપર્યો છે. પતન કરે છે એટલે મુક્ત પતન કરે છે એવું થાય. અને મુક્ત પતન કરતો પદાર્થ હોય તો એનો પ્રારંભિક વેગ 0 થાય. 11મા ધોરણની અંદર આપણે ઘણી બધી વખતે કીધેલું છે. હવે અહીંયા કીધું છે કે ક્ષેત્રનું માન અચળ રાખીને એટલે કે મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે છે તો તેમાં એક પ્રોટોન મૂકીએ, ઇલેક્ટ્રોન કાઢી લઈને હવે પ્રોટોન મૂકીએ, પણ વિદ્યુત ક્ષેત્રની દિશા પહેલા શું કરી? ઉલટાવી દીધી. તો એ જ રીતે પતન પામતો હોય તો દરેક કિસ્સામાં લાગતો સમય શોધવાનો છે. દરેક કિસ્સામાં લાગતો સમય શોધવાનો છે. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન થતું હોય તો એનો આપણે તફાવત પણ શોધવાનો થાય. હવે આ મુક્ત પતનની અંદર તફાવત શોધવો હોય તો પહેલા તો આકૃતિ આપણે જોઈએ તો કે આ બંને આકૃતિની અંદર શું ફેર છે? તો તમે જુઓ પ્લેટોનું ધન ઋણ ક્ષેત્ર ઉલટાવેલું છે. હું અહીંયા નિશાની બતાવું એટલે તમને ખ્યાલ આવે કે જો અહીંયા નીચે આ ધન પ્લેટ છે જ્યારે ઉપરની પ્લેટ આપણી ઋણ છે એટલે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ જતું હોય. હવે જો ઇલેક્ટ્રોનને મૂકી દઉં, મુક્ત પતન કરાવું તો ઇલેક્ટ્રોન ધન તરફ આકર્ષણ અનુભવે. હા, અહીંયા ગુરુત્વાકર્ષણ બળને આપણે ધ્યાનમાં લીધું નથી. કેમ નથી લીધું એ આ દાખલાના એન્ડમાં એટલે કે દાખલો પૂરો થાય ત્યારે સમજાવેલું છે કે કેમ લેવાની જરૂર નથી. હા, હજી બીજી વસ્તુ અહીંયા કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે કારણ કે ઋણ વિદ્યુત ભારિત છે. પણ જો અહીંયા બાજુમાં પ્રોટોન લીધો આપણે તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. આ વસ્તુ સમજવા જેવી છે. આનો ઉપયોગ MCQ ની અંદર પણ કેટલીક વાર થતો હોય. હા, ધન એટલે મૂલ્ય વધારે કહેવાય ઉર્જાની દ્રષ્ટિએ, ઋણ એટલે ઉર્જાની દ્રષ્ટિએ મૂલ્ય ઓછું કહેવાય. એટલે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય એટલે ઓછી ઉર્જાથી વધારે ઉર્જા તરફ ઇલેક્ટ્રોન અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્રમાં. બાકી જનરલી વાહક તાર હોય તો વાહક તારમાં ઇલેક્ટ્રોન વધારે ઉર્જાથી ઓછી ઉર્જા તરફ ગતિ કરતો હોય છે કારણ કે ઉર્જા જે રીતે મળતી હોય. એટલે અહીંયા આપણે ટૂંકમાં કહીએ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. પ્રોટોન હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. આટલું થોડુંક આપણે યાદ રાખીશું એની અંદર. હજી તો કે વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય કેટલું? તો કે 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ. કાપેલું અંતર d લો અથવા h લઈએ તો કે 1.5 સેન્ટીમીટર છે તો કે એનું મીટરમાં રૂપાંતરણ કરીએ તો કે 1.5 × 10⁻² મીટર.
પ્રારંભિક વેગ v0, મુક્ત પતન, મુક્ત શબ્દ નથી વાપર્યો અને ખાલી પતન શબ્દ વાપર્યો છે, તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોનનો સમય t શોધવાનો છે અને પ્રોટોનનો સમય tp શોધવાનો છે. એનો અર્થ કે 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો કે ઇલેક્ટ્રોનનું દળ નથી આપ્યું, પણ આપણે મેં હમણાં તમને કીધું યાદ રાખવાનું છે કે 9.11 × 10⁻31 kg. એ જ રીતે પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 kg. હવે ક્યુ વિદ્યુત ભારને ઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ, તો કે F બરાબર QE. આગળ પણ આપણે સૂત્રનો ઉપયોગ કરેલો છે. તો F બરાબર તો ma થાય. F બરાબર તો ma થાય. એનો અર્થ કે જો આ બંને સમીકરણો સરખાવી દઉં તો ma બરાબર QE. વિદ્યુત ક્ષેત્રમાં મૂકવું તો મને કેટલો પ્રવેગ મળશે એ હું શોધી શકું છું. હા, કોઈ પણ કણ m એટલે અત્યારે મેં હજી પ્રોટોન કે ઇલેક્ટ્રોન એવું કીધું નથી. m ની જગ્યાએ me લઉં તો ઇલેક્ટ્રોન થઈ જાય, m ની જગ્યાએ mp લઉં તો પ્રોટોન થઈ જાય. તો માટે પ્રવેગ a બરાબર QE/m. પ્રવેગ a બરાબર શું થાય? QE/m. હવે પ્રવેગી ગતિ કરતા કણે કાપેલું અંતર, કારણ કે તમને અંતર આપ્યું છે તો એનો ઉપયોગ તો આપણે કરવો પડશે. તો કે d બરાબર v0t + 1/2 at². હા, ઘણી વખતે આપણે d ની જગ્યાએ x પણ લખતા હતા કે x બરાબર v0t + 1/2 at². તો હવે આ d ની જગ્યાએ તો આપણે અહીંયા સંકેતમાં h લીધો. હા, કોઈ પણ સંકેત હું લઈ શકું છું, કાપેલું અંતર આપણે લેવાનું છે એટલે. પણ ઉપરથી પદાર્થ નીચે પડે છે એટલે આપણે h લીધું, હાઈટ ઉપરથી, ઊંચાઈ ઉપરથી. તો કે માટે h બરાબર v0 0 છે એટલે આખો ગુણાકાર એટલે 0 થવાનો, +1/2 a ની જગ્યાએ QE/m મૂક્યું, પ્રવેગની કિંમત આમાં મૂકી દીધી. ચલો, ઇન્ટુ t². હા, આમાંથી હું t ને સૂત્રનો કરતા બનાવું તો મને એ કણને h જેટલું અંતર કાપવા માટે લાગતો સમય મળી જાય. એટલે હું t ને સૂત્રનો કરતા બનાવીશ. તો કે માટે t² બરાબર 2hm/QE. હા, હજી મારે તો t જોઈએ છે, તો કે √ ની અંદર 2hm/QE થશે. તો આ એક સૂત્ર આપણને મળ્યું કે h જેટલું અંતર કાપવા માટે લાગતો સમય. હા, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, કણનું દળ એ બધું પણ ભાગ ભજવે છે. ધ્યાન રાખજો, કણનો વિદ્યુત ભાર પણ ભાગ ભજવે છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન સિવાયનો કોઈ કણ હોય, આલ્ફા કણ હોય, ડ્યુટેરિયમ હોય, તો એનો પણ સમય જુદો જુદો આવે. હવે ઇલેક્ટ્રોન માટે આપણે Te બરાબર તો કે વર્ગમૂળની અંદર 2hme માસ ઓફ ઇલેક્ટ્રોન લીધું અપોન સ્મોલ ee. સ્મોલ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, કેપિટલ E એટલે વિદ્યુત ક્ષેત્ર. ખાસ ધ્યાન રાખવાનું, સ્મોલ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. આ જો કિંમતો આપણે મૂકી દઈએ તો કે 2 × 1.5 × 10⁻², me એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31, e એટલે 1.6 × 10⁻19 ગુણ્યા 2 × 10⁴. માટે Te બરાબર વર્ગમૂળની અંદર 8.54 × 10⁻18 થશે. આનું સાદુરૂપ આપણે જો આપી દઈએ તો કે માટે Te બરાબર 2.92 × 10⁻9 સેકન્ડ આવે છે. નેનો સેકન્ડ પણ કહેવાય, 292 નેનો સેકન્ડ. એનો અર્થ કે ઇલેક્ટ્રોનને આટલો સમય લાગે. હા, અંતર બેને 1.5 સેન્ટીમીટર જ કાપવાનું છે. તો પ્રોટોન માટે પણ આપણે લઈ લઈએ તો કે પ્રોટોન માટે Tp બરાબર વર્ગમૂળની અંદર 2hmp/E. અહીંયા જો આપણે Tp ની કિંમત મૂકીએ તો 2 × 1.5 × 10⁻², mp એટલે 1.67 × 10⁻27 ભાગ્યા 1.6 × 10⁻19 ગુણ્યા 2 × 10⁴. જો અહીંયા સાદુરૂપ આપી અને કિંમત શોધીએ છીએ તો કે પ્રોટોનને લાગતો સમય 1.25 × 10⁻7 સેકન્ડ થાય, અથવા 1.3 × 10⁻7 સેકન્ડ થાય. હા, વૈજ્ઞાનિક પદ્ધતિ એવું નથી અહીંયા, પણ ચોપડીનો જવાબ આપણે લાવવો હોય એટલા માટે આપણે આ રીતે પણ
લખીએ છીએ। આ ઉપરનો જવાબ પણ એટલો જ સાચો છે, પણ તમારે એકમ તરીકે સેકન્ડ લખવું જોઈએ। ચલો હવે આ બંનેમાંથી કોનો સમય વધારે થયો? તો તમે જો અહીંયા 10 ની -9 ઘાત સેકન્ડ છે, એટલે કિંમત નાની કહેવાશે। 10 ની -7 ઘાત સેકન્ડ છે એટલે કિંમત મોટી થશે। એનો અર્થ કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતા વધારે છે, એટલે પ્રોટોનનો સમય વધારે લાગે છે। આમે જાડો છોકરો હોય તો એને દોડવામાં તકલીફ પડે, એટલે એને સમય વધારે લાગશે, જ્યારે પેલાનો સમય ઓછો લાગશે। હજી અહીંયા આપણે એક કોટેશન લખેલું જ છે કે જેનું દળ વધારે એનો વેગ ઓછો અને લાગતો સમય વધારે હોય છે, તેથી ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનને વધારે સમય લાગે છે। આ એટલા માટે મેં કોટેશન લખ્યું છે, આમ દાખલાની અંદર એવું જરૂરી નથી। માર્ચ 2020 ની અંદર જ્યારે પૂછાયેલો હતો ત્યારે અહીં સુધી જ લખવાનું હતું। હજી આ દાખલો પાછળ છે, પણ આટલે સુધી જ આપણે લખવાનું હતું માર્ચ 2020 ની અંદર, ઉપર આગળનું ખરું। આ કોટેશન મેં એમસીક્યુ માટે લખેલું છે કે ઘણી વખતે નીટની અંદર અથવા જેઈઈ ની અંદર અથવા ગુજકેટની અંદર આમાંથી એમસીક્યુ બનાવેલો હોય, તો એ સમય આપણને ગણ્યા સિવાય સીધો ખ્યાલ આવી જાય, એટલે આપણે કહી શકીએ છીએ। હજી આ દાખલો આપણે એટલા માટે કે ગુરુત્વાકર્ષણને કેમ ધ્યાનમાં ના લીધું એને સમજવું હોય તો હજી આ વધારે ભાગ આપણે ગણવો જોઈએ। તો એની અંદર જો આપણે ગણતરી કરતા હોઈએ તો કે પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગ AP બરાબર EE/mp, આગળનું જે સૂત્ર છે પ્રવેગનું એ જ આપણે વાપરેલું છે। તો EE/mp, હા, પ્રોટોનનું દળ, પ્રોટોનનો જ પ્રવેગ લેવાનો થાય, તો કે 1.6 × 10⁻19 ગુણ્યા 2 × 10⁴ ભાગ્યા 1.67 × 10⁻27 ઘાત। તો માટે AP બરાબર 1.916 × 1012 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તમે જુઓ એની કિંમત કેટલી આવી, 1012 ઘાત આવી, 1012 ઘાત આવી, જ્યારે g નું મૂલ્ય કેટલું તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 9.8 ની જગ્યાએ 10 ગણો। તો કે આમ AP નું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ g કરતા ઘણું જ વધારે છે, અને તેથી આપણે અહીંયા g ને શું કરીએ છીએ? અવગણીએ છીએ, એટલે કે g નું મૂલ્ય આપણે ધ્યાનમાં લેતા। હવે અહીંયા આકૃતિ પર ABC બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો ગણવાના છે। આકૃતિ આપેલી છે, એમાં બે વિદ્યુત ભારો 10⁻8 ઘાત કુલમ અને -10⁻8 ઘાત કુલમ, એટલે કે એક ધન વિદ્યુત ભાર છે અને એક ઋણ વિદ્યુત ભાર છે, જે એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે। આકૃતિની અંદર આપણે જોઈએ એટલે આપણને થોડો ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આપણે આ લીધેલું છે। એમાં ABC બિંદુઓ કયા એ પણ આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ કે આ બિંદુ આપણું A છે, આ બિંદુ આપણું B છે અને આ બિંદુ આપણું C છે। હા, આકૃતિ પર આધારિત દાખલો છે, એટલે અહીંયા આપણે ખૂણો કેવી રીતે લઈએ છીએ, વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી રીતે લઈએ છીએ એ પણ બહુ અગત્યનું છે। બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણને કીધું 0.1 મીટર, એટલે મેં અહીંયા આ બંનેનો સરવાળો થાય 0.1 મીટર, એવી રીતે આપણે આ કિંમત લીધેલી છે। પણ મેં અહીંથી લંબ દ્વિભાજક દોરેલો છે એટલે 0.05 મીટર, એ જ રીતે બીજો ટુકડો પણ 0.05 મીટર। આ તો આપણને આપેલું છે 0.1 મીટર, એટલે આપણે આમાં તો બીજું કશું કરવાનું થાય નહીં, પણ એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લીધા એ જોવાનું થાય। ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી દિશામાં, એટલે કે આ દિશામાં, ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય એટલે E2 ની દિશા એવી થાય। બંનેની દિશા એક જ હોય એટલે સીધો સરવાળો થાય, એટલે આપણે બંનેનો સીધો સરવાળો કરી દઈએ છીએ। આવી જ રીતે B બિંદુએ જો હું જોતો હોઉં તો ધનના કારણે બહાર નીકળતી દિશા, પણ મેં આ તીર લાંબુ લીધું, કેમ? તો ધન વિદ્યુત ભાર નજીક છે, જ્યારે ઋણ વિદ્યુત ભાર જો જોઈએ તો આટલેથી ઋણ વિદ્યુત ભાર આટલો દૂર છે, એટલે આપણે એનું તીર, પણ મેં જો તીર કઈ તરફ લીધું? ઋણમાં અંદર જતી તરફ। હા, બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ આવે, અહીંયા E1 અને E2 ની દિશા
વિરુદ્ધ. જો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો બાદબાકી થાય, એક જ દિશા હોય તો સરવાળો થાય. જો ત્રણે ત્રણ કિસ્સા આવી જાય એવી અહીંયા રમત લીધેલી છે. હવે આવ્યો સી બિંદુ. તો કે સી બિંદુએ E1 ની દિશા કઈ? તો કે ધનમાંથી બહાર નીકળતી દિશા થાય, એટલે આપણે આ દિશા લીધી. ઋણમાં અંદર જતી દિશા થાય એટલે આ દિશા લીધી. તો બંને વચ્ચેનો ખૂણો સમબાજુ ત્રિકોણ હોય એટલે આ ખૂણો 60 નો થાય. જો આ ખૂણો 60 નો હોય તો બહિષ્કોણનું માપ 120 થાય જ, કારણ કે રૈખિક જોડના ખૂણા હોય એનો સરવાળો 180 થાય જ. રૈખિક જોડના ખૂણા હોય તો એનો સરવાળો 180 થાય. તો આ સિદ્ધાંતથી આપણે આ આકૃતિ દોરેલી છે, એટલે હવે તમે સમજી ગયા હશો. ચલો, એ બિંદુએ પહેલા તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે જે કંઈ જરૂરિયાત છે એ બધું આપણે લખવાનું થાય. તો કે Q1 બરાબર Q2 બરાબર Q, કારણ કે મૂલ્યની દ્રષ્ટિએ તો બંને સરખા જ છે. હા, એક ધન છે એક ઋણ છે, પણ દિશા તો આપણે લઈ લીધી. તો કે 10⁻8 કુલમ. R1 બરાબર R2 બરાબર R, કારણ કે એ બિંદુ એ બંને વિદ્યુત ભારની એક્ઝેક્ટ મધ્યમાં છે, એટલે કે 0.05 મીટર. K બરાબર 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ચલો, આપણે તો વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર E2 બરાબર KQ/R સ્ક્વેર. E1 બરાબર E2 બરાબર KQ/R સ્ક્વેર. માટે E1 બરાબર E2 બરાબર K એટલે 9 × 10⁹, Q એટલે 10⁻8 ભાગ્યા 0.05 × 0.05. માટે E1 બરાબર E2 બરાબર 3600 × 10 કારણ કે +9 - 8 છે એટલે 10⁻1 લખું ના લખું કોઈ ફેર પડે નહીં. તો માટે E1 બરાબર E2 બરાબર 36,000 ન્યૂટન પ્રતિ કુલમ એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. જો જેવી રીતે એ બિંદુએ લીધું એવી જ રીતે હજી આપણે E1 અને E2 નો સરવાળો કરવો પડશે. આ તો ખાલી મૂલ્ય શોધી કાઢ્યા, કારણ કે બંનેની દિશા સમાન છે અને સમાન હોય તો સીધો સરવાળો. તો કે EA બરાબર એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર EA બરાબર E1 + E2. માટે EA = 36,000 વત્તા 36,000, માટે EA = 72,000 ન્યૂટન પ્રતિ કુલમ્બ થાય. વૈજ્ઞાનિક પદ્ધતિમાં જો આપણે લખો તો કે 7.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ આપણને વિદ્યુત ક્ષેત્ર એ બિંદુએ મળશે. ચલો, એવી જ રીતે આપણે બી બિંદુએ પણ ગણવું પડે, પણ બી બિંદુએ અંતર બે વિદ્યુત ભારોના અલગ અલગ આવશે. તો કે બી બિંદુ માટે આપણે શું કહી શકીએ છીએ? તો કે Q1 બરાબર Q2 બરાબર Q બરાબર 10⁻8 કુલમ. હવે R1 બરાબર તો કે 0.05 મીટર. ધન વિદ્યુત ભારથી આપેલા બિંદુ બી નું અંતર 0.05 થાય. પણ જો ઋણ વિદ્યુત ભારથી જો આપણે અંતર ગણતા હોય તો 0.1 વત્તા 0.05 બરાબર 0.15 મીટર થશે. કે 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. જો અહીંયા અંતર બદલાય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે, એટલે એનો અર્થ કે E1 અને E2 ના મૂલ્યો સમાન થશે નહીં. એ બિંદુ માટે આપણને એ ફાયદો હતો. તો પહેલા આપણે શું કરવું પડશે? તો કે Q1 ના કારણે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર KQ1/R1 નો સ્ક્વેર. K ની કિંમત તો કે 9 × 10⁹, Q1 ની કિંમત તો કે 10⁻8 ભાગ્યા R સ્ક્વેર એટલે કે R1 નો સ્ક્વેર એટલે 0.05 × 0.05. જો આપણે એની કિંમત શોધી કાઢીએ તો E1 બરાબર 36,000 ન્યૂટન પ્રતિ કુલમ મળે છે. ચલો, હજી Q2 ના કારણે, કારણ કે અહીંયા અંતર અલગ અલગ હોવાના કારણે વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ મળશે. તો E2 બરાબર આપણું સૂત્ર બનશે KQ2/R સ્ક્વેર. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત બળ હોય તો KQ1 Q2/R સ્ક્વેર થાય, જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય તો KQ/R સ્ક્વેર થાય. તો અહીંયા કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ છીએ
તો 4000 ન્યૂટન પ્રતિ કુલમ મળે છે. જો વિદ્યુત ક્ષેત્ર કેટલું ઘટી ગયું, કારણ કે અંતર આપણે જાણીએ છીએ કે 3 ગણું થઈ ગયું કહેવાય, 0.15 થયું, જ્યારે પેલામાં 0.05 મીટર હતું. હવે દિશા, તો કે બી બિંદુ પાસે E1 અને E2 ની દિશા તો પરસ્પર વિરુદ્ધ છે, કારણ કે એક ધનના કારણે છે, એક ઋણના કારણે છે. એટલે તો વિરુદ્ધ દિશા હોય તો બંનેની બાદબાકી કરવી પડે. હા, વધારેમાંથી ઓછું બાદ કરો. તો કે માટે EB બરાબર 36000 માઈનસ 4000. તો કે EB બરાબર 32000 ન્યૂટન પ્રતિ કુલમ. એને પણ વૈજ્ઞાનિકમાં લખવું હોય તો કે 3.2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ આપણે લખી શકીએ છીએ.